તો આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી ખૂંચા પર કે લારી પર અધરવાઇઝ દુકાન પર મળે એવી ચટણી પૂરી. હા, તમે સેવ પૂરી કહો કે દહીં પૂરી કહો, બધું એક જ ટેસ્ટમાં આપણે આજે બનાવીશું, તે પણ એકદમ બજાર જેવા ટેસ્ટમાં અને એકદમ ઇન્સ્ટન્ટ. તો ચાલો આપણે બનાવીએ. તો મેં લીલા વટાણાને બોઇલ કરીને રાખ્યા છે. તો પોણી વાડકી જેટલા મેં લીલા વટાણા લીધા છે અને બટાકાને પણ બોઇલ કરીને રાખ્યા છે, તેને મેશ કરી લીધા છે. તો મેશ પણ આપણે હથકચરા જ કરવાના છે, આખા નથી કરવાના. હવે એક પેનમાં ઓઇલ લીધું, સાથે જીરું લીધું, સાથે થોડીક એવી હિંગ લઈશું. આપણે રગડો બનાવી રહ્યા છે અત્યારે. સાથે હલ્દી લઈશું, સાથે લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો અને પછી તરત પાણી એડ કરી દઈશું, જેથી આપણો વઘાર બરે નહીં અને કલર બહુ ફાઇન આવે રગડાનો. હવે જે બોઇલ કરેલા વટાણા છે એ હું એડ કરીશ. તો જો બટાકા આપણા બોઇલ કરેલા હોય ને અને વટાણા, તો 10 મિનિટ પણ નથી લાગતી. એકદમ ફટાફટ આપણી આ બજાર જેવી ચટણી પૂરી, સેવ પૂરી કહો કે દહીં પૂરી રેડી થઈ જાય છે. તો હવે મેશ કરેલા બટાકા પણ એડ કરીશું. આ રીતે આપણે એને ભાંગી દઈશું. તો મેં તમને કીધું ને એ પ્રમાણે આપણે બટાકાને આખા મેશ નથી કરવાના, થોડાક એવા અધકચરા રાખવાના. જે બજારમાં મળે છે ને, જે આપણે પાણીપુરીની સાથે જે આપણે ચટણી પૂરી ખાતા હોઈએ છીએ, તેમાં આવો જ રગડો હોય છે, તમને ખ્યાલ હશે તો. તો છે ને કલર ફાઇન અને છે ને એકદમ બનાવવાની રીત સહેલી. હવે મીઠું એડ કરીશું અને સાથે સારા એવા પ્રમાણમાં ધાણા એડ કરી દેવાના, મિક્સ કરી દેવાનું. બસ આપણો રગડો રેડી છે. તો છે ને એકદમ સહેલી રીત ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ રીતે આપણો રગડો બનાવ્યો. બિલકુલ વાર નહીં લાગે, તમારે વટાણા પલાળવાની પણ ઝંઝટ નહીં રહે. જો તમારે એકદમ અને તરત ખાવાનું મન થાય સાંજે ડિનરમાં, તો તમે આ જરૂરથી મારી સ્ટાઇલથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે, એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે જે મેં દહીં લીધું છે, મોરું છે અને થોડું ખાટું છે, એ હું આવી રીતે ફેંટી લઈશ. એકદમ થોડુંક એવું પાણી પણ એડ કરવાનું, જેથી એકદમ જાડું થીક દહીં ના રહે. તમારે થીક રાખવું હોય તો પાણી તમારે એડ નહીં કરવાનું. તો હું એકદમ થોડું એવું પાણી એડ કરીશ, જેથી મીડિયમ થીક રહેશે. અને આ દહીં છે ને થોડુંક એવું ગળ્યું હોય, તમને ખ્યાલ હશે તો. મેં ખાંડ પણ અંદર થોડીક એવી એડ કરી અને મિક્સ કરી લીધું છે. હવે મેં ડુંગળી અને બીટ આવી રીતે બીટને ગ્રેટ કરી લીધું છે અને ડુંગળીને મેં સમારી લીધી છે. હવે પકોડી છે ને એ લેવાની. હવે એક પ્લેટમાં આપણે સર્વ કરીશું. તો તમે ઘરે પણ બનાવી શકો છો પકોડી, એ પણ એકદમ સહેલી રીત છે. તો અત્યારે મારી સાથે ઓછો ટાઈમ હતો એટલે હું બજારથી લાવી હતી. તો બધી પકોડી મેં પ્લેટમાં આવી રીતે મૂકી દીધી છે. હવે એમાં રગડો એડ કરીશું. બધી પકોડીમાં આપણે રગડો એડ કરી દેવાનો. તો તમે આ રીતે બનાવશો ને તો એકદમ બજાર જેવી જ બિલકુલ લાગશે. હવે ગળી ચટણી પણ મેં બનાવી લીધી હતી ખજૂર આમલીની. તો તમારે આમલી યુઝ ના કર્યું હોય તો આમચૂર પાવડર એડ કરવાનો. તો ચટણી પણ એડ કરી લઈશું. તો ચટણીને પણ મેં વહેલી બનાવી હતી, જેથી બનાવતા વાર ના લાગે. હવે જે દહીં બનાવ્યું એ એડ કરીશું. સાથે ઝીણી સેવ આવે છે એ એડ કરવાની, નાયલોન સેવ કહે છે એ. હવે ડુંગળી એડ કરીશું. તો કાલે મારા ઘરમાં બધાને જ બહુ ભાઈ એકદમ સરસ એવી બજાર જેવા ટેસ્ટમાં થઈ હતી. સાથે ગ્રેટ કરેલું આપણે બીટ એડ કરીશું. સાથે સંચર અને ગરમ મસાલો બજાર જેવો જ ટેસ્ટ આવશે. તમે આ રીતે ગરમ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરશો ને તો બજાર જેવો ટેસ્ટ આવશે. તમે જોઈ શકો છો કેટલી ફાઇન લાગે છે લુકમાં. ધાણા પણ એડ કરીશું. સંચર અને ગરમ મસાલો ઉપર આ રીતે સ્પ્રિંકલ કરવાથી બજાર જેવો ટેસ્ટ આવશે.
ધાણા એવા આપણે એડ કરવાના છે. તો બસ આપણી રેડી છે સેવપુરી. તમે જોઈ શકો છો લુક્સમાં કેટલી ફાઇન લાગે છે. હું ફરી પણ થોડો સ્પ્રિંકલ કરી દઈશ ગરમ મસાલો. વાવ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી રીતે બની છે. જોઈ શકો છો તમે કેટલી સરસ લાગે છે લુક્સમાં અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તો આ બધાની જ ફેવરિટ હોય છે, બાળકોને નાના મોટાને સૌને આ ખૂબ જ ભાવતી હોય છે. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ બનાવવાનો. મારી સ્ટાઇલથી એક વખત જરૂરથી બનાવજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.